જેતપુરમાં ઘઉંના ખેતરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। મેવાસા ગામે ઘઉંના ખેતરમાં આગ લાગી હોવાની ઘટના બની તો ઘઉંના ખેતરમાં આગ લાગી હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે। ખેતરની બાજુમાં રહેલ જેટીસીમાં ધડાકા પણ થયા હતા। ત્યારબાદ તણખલા ઘઉંના ખેતરમાં ખડતા આગ લાગવાની ઘટના બની હતી। 12 વીઘાના ખેતરમાં આગ લાગતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો ખેડૂતનો ઘઉંનો તૈયાર લણવાનો જે પાક છે તે બળીને ખાક થઈ ગયો છે। ત્યારે ખેડૂત દ્વારા પીજીવીસીએલને જાણ કરતા પીજીવીસીએલ સ્થળે પહોંચ્યું હતું। તો ખેતરમાં આગ લાગવાની આ ઘટના સામે આવી છે। તો ઘઉંનું ખેતર જ્યાં પાક તૈયાર હતો અને પાક લણવાનો હતો તે દરમિયાન આગની ઘટના બની છે, જેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તો ટીસીમાં ધડાકો થયો અને ત્યારબાદ તેના તણખલા હતા તે ઘઉંના ખેતરમાં ખડતા આગ લાગવાની ઘટના બની હતી। તો લગભગ 12 વીઘા જેટલું ખેતર અને તે ખેતરમાં આગ લાગતા ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે તૈયાર થયેલો જે પાક છે તે બળીને ખાક થઈ ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો રાજકોટ જેતપુરની આ ઘટના સામે આવી છે કે જ્યાં ઘઉંના ખેતરમાં આગ લાગી। મેવાસા ગામે ઘઉંના ખેતરમાં આગ લાગવાની ઘટના બની છે અને ઘઉંના ખેતરમાં આગ લાગતી હોવાનો આ જે વિડીયો છે તે પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે। ખેતરની બાજુમાં ટીસી આવેલું હતું અને તે ટીસીમાં ધડાકા થયા અને ત્યારબાદ જે તેના તણખલા છે તે જે ખેતર આવેલું હતું તે ખેતરમાં પડ્યા હતા અને તણખલાને કારણે ઘઉંના ખેતરમાં આગ લાગવાની ઘટના બની હતી। તો 12 વીઘાના ખેતરમાં આગ લાગતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો પણ આવ્યો છે। ખેડૂતનો ઘઉંનો તૈયાર લણવાનો જે પાક છે તે બળીને ખાક થઈ ગયો છે। તો ખેડૂત દ્વારા પીજીવીસીએલને જાણ પણ કરવામાં આવી। પીજીવીસીએલ ઘટના સ્થળે પહોંચ્યું છે અને તેમના દ્વારા જે આગ કયા કારણોસર લાગી તે પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ સાથે સાથે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવી રહ્યો છે।